વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટની સરકારી કચેરીઓ બહાર પોલીસની ડ્રાઈવ યોજાઈ। પોલીસ કમિશનર કચેરીએ આવતા અરજદારો અને સરકારી કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। હેલ્મેટ, પીયુસી, લાયસન્સ વગર આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી। ડીજીપીના આદેશ બાદ રાજકોટમાં સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરાઈ। હેલ્મેટ ન પહેરનાર લોકોએ અવનવા બહાના કાઢ્યા છે। ઉતાવળમાં હતો એટલે ઘરે હેલ્મેટ ભૂલાઈ ગયું। વાહન ચાલકે જણાવ્યું એક જ્યારે તેમની સાથે વાત કરવામાં આવી, મારે પરીક્ષા દેવા જવાનું હોવાથી હેલ્મેટ નથી પહેર્યું મેં, અને હેલ્મેટ હાઈવે પર જરૂરી છે પરંતુ શહેરમાં નહીં, તેવા જવાબો વાહન ચાલકો આપી રહ્યા છે, બહાનાઓ આપી રહ્યા છે। હજુ સરકારે હેલ્મેટ પહેરવાનો નિયમ બનાવ્યો નથી તેવું પણ તેઓ બહાનાઓ કાઢી રહ્યા છે। જો કે હેલ્મેટ પહેરવું એ એક વાહન ચાલકની સૌ પ્રથમ જે છે તે ડ્યુટી કહેવાય છે। જો કડક અમલવારી થાય તો હેલ્મેટ પહેરીશું તેવા બહાનાઓ વાહન ચાલકો આપી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં પોલીસ દ્વારા અત્યારે ડ્રાઈવ યોજાઈ રહી છે। રાજકોટની સરકારી કચેરીઓ બહાર પોલીસની ડ્રાઈવ યોજાઈ રહી છે। હેલ્મેટ હાઈવે પર જરૂરી છે પરંતુ શહેરમાં નહીં, એવા બહાનાઓ વાહન ચાલકો આપી રહ્યા છે। હેલ્મેટ સાહેબ, આમાં એમને મેં એક્સિડન્ટ થઈ ગયું છે, કેમ પેલું મૂંઝારો થાય છે, શ્વાસ નથી લેવાતો, આ દંડ આપવો પડે, શું કરીએ? હેલ્મેટ નથી તો હેલ્મેટ પહેરીએ તો ફરજિયાત જરૂરી છે, પણ હવે નથી પહેર્યું, ભૂલ થઈ ગઈ છે। આપણી સેફટી રહે, આપણા પરિવારની સેફટી રહે, આપણે બચીએ તો એને કમાઈને દઈએ કે નકર શું દેવું જરૂરી છે। બહુ દંડ, હાજર દંડ ભરવો પડ્યો સાહેબ। હેલ્મેટ પહેરવાથી આપણે શરીરને કઈ નુકસાન ન થાય, આપણે પહેરીએ તો સારું આપણામાં। ઘણા બધા લોકો હજુ નથી પહેરતા, ખરેખર હેલ્મેટનો કાયદો ફરજિયાત છે તો પહેરવું જોઈએ, માનો છો? પહેરવું જોઈએ આપણે। તમે કેમ નથી પહેર્યું? બસ ઇમરજન્સી હતી, ગાડી બીજાની લઈને આવ્યો છું। આ બેનને એક્ઝામ હતી પોલીસની। એક્ઝામમાં હા, હેલ્મેટ અત્યારે ક્યાં કોઈ નિયમ કઈ છે એની અંદર અત્યારે કઈ એવું કઈ નોટિફિકેશન આવ્યું નથી હજી સુધી કે જે અમને ખબર હોય, પણ જો હશે તો ચોક્કસ પહેરશું। હેલ્મેટ પહેરવાના ફાયદા ખબર છે? હા, શું થાય? એક તો ઈજા ન થાય ને આપણે પવનથી ને બધાથી રક્ષણ મળી શકે। ખરેખર આ કાયદો યોગ્ય છે? શું વાત? સિટી માટે એટલો યોગ્ય નથી, કેમ કે સિટીમાં અવારનવાર જવાનું હોય છે, તો ક્યારેક ઇમરજન્સીઝ હોય છે, ક્યારેક એમાં ભૂલી જવાયતું હોય છે, એટલે સિટીઝમાં જો છૂટ મળે તો સારું, હાઈવે ઉપર તો ફરજિયાત હોવું જોઈએ।